કર્મ મુક્તિ આપણે ખુદ લેશું ને ત્યારે આપણો સમય બદલાતો હોય છે. કારણ કે અમારો આશ્રમ એક મર્યાદાથી ચાલે છે. આભડછેટ નથી. તમે કોઈ આશ્રમ જોયા હશે ના, આભડછેટ હોય છે. અમારા આશ્રમમાં આભડછેટ નથી. શું કામ? આ સેવાનું કેન્દ્ર છે. સમય જો કામ કરે એનું નામ સમય કહેવાય. હે, એ સમયની અંદર જો સમય કામ ન કરે તો સમય કામનો શું? ધર્મ નિરાકાર છે, સર્વવ્યાપી છે, શક્તિ સર્વવ્યાપી છે. એ ક્યારેય કોઈની ના થઈ શકે. તમે સત્ય હશો, તમારામાં નીતિ ધર્મ હશે તો તમે જ્યાં ઉભા છો ને ના ધર્મ શક્તિ તમારું મનોકામના પૂરી કરશે. આ નીતિ ધર્મ છે. નીતિ એ જ ધર્મ. તમે ખુદ ધર્મ બની નીતિ સર ચાલશો ને તો તમે પણ લોક કલ્યાણ કરી શકશો. આપણું કામ નીતિ ધર્મનું છે ને. અમે તો કોઈ મને ભગત માને, કોઈ ભાઈ માને, કોઈ દીકરો માને, કોઈ પિતા પણ માને છે. અમારા આશ્રમમાં આવે છે ને, આત્મો દુખી હોય ને એ કાર્ય કરે છે. કોઈ બેન ભાઈ વાંકી દુખી હોય, જેનો દીકરા દીકરી નથી, એના માટે મેં માનવ સેવા ચાલુ કરીશ. ગુજરાતની ઓલે નિરાધાર માટે કોઈ એનો આધાર નથી, એની પાસે પરિવાર નથી, આવકની સોચ નથી, રહેવા મકાન નથી, એનો દીકરો બની અને અમે એનું હેલ્પ કરીએ છીએ. જીવન જરૂરિયાત વસ્તુ અમારા જનકલ્યાણ આશ્રમમાંથી દેવામાં આવે છે. એને દીકરો નથી, એને દીકરી નથી, એને કોઈ આશા નથી. એ પરમાત્મા જોડે એક આધાર પરમાત્માનો જ હોય છે. પણ આપણે તો એ નહીં બની શકીએ, પણ દીકરા તો બની શકીશું ને. હે, 60 વર્ષ પછી એ માં કર્મ ના કરી શકે. જ્યારે ભજન ભક્તિ કરવાનો ટાઈમ આવે ત્યારે એની કેવી મુશ્કેલી પડતી હોય છે. કારણ કે કોઈ આધાર નથી, રહેવા મકાન નથી. શું કરે? અમારો આશ્રમ જેટલા મારા હરિભક્તો જે 1 રૂપિયાનું દાન કર્યું છે ને, 1 રૂપિયાનું દાન એ માનવ સેવા સુધી પહોંચાડવાનો અધિકાર અમારો છે. અમે તો માધ્યમ છીએ. અહીંયા ઊભા થઈને અમે તો માધ્યમ છીએ. સમય સાથે સમયને સાથ લઈ લોકો સુધી પહોંચાડવાનું અમારું જનકલ્યાણ આશ્રમનું એક નેટવર્ક બનાવ્યું છે. ઇન્ટરનેટ દ્વારા જાણકારી મેળવી અને લોકો સુધી પહોંચે એવું અમે કાર્ય કરીએ છીએ. તમે આવ્યા છો, સત્સંગ તમે સાંભળો છો, મને આનંદ આવે છે. મને આનંદ આવે છે. બસ હસતા ખુશ રહો. તમે દુઃખ નથી જોયા. મારી માવડીઓ, મારા હરિભક્તો, મારા પિતા સમાન વડીલો, હું તમને કહું છું, તમે દુઃખ જોયું નથી કે દુનિયામાં કેવા લોકો દુઃખી છે. મારી સામે આવ્યા છે, મને ખબર છે. આપણે ઈશ્વરી બહુ સુખ આપ્યું છે. મારી માવડીઓ, તમને તો એક ઘૂંટણ દુખતો હશે, કમર દુખતી હશે. આ કર્મ પીડિત બની આ 100% આપણે જોયું. જે મને જોવા મળે છે ને તમને નથી જોયું. શું કામ? કે અમે તો 14 રાજ્યોમાં અને 25 દેશમાં અમારું નેટવર્ક છે. અમારી પાસે કેવા લોકો અમારા હરિભક્તો આવ્યા હશે કે જે દુઃખ લઈને આવ્યા છે. મા દીકરાનું દુઃખ લઈને આવે છે. કોઈ બેનીના પતિનું દુઃખ લઈને આવ્યું છે. કોઈ પરિવાર દુઃખી થઈને આવ્યું છે. જે પરિવારથી પીડિત, પૂર્વની પીડાઈથી જે માણસ દુઃખી છે, આનું કારણ શું છે? ઈશ્વરે કીધું ને કે માનવ પ્રાણી છે ને એ કર્મ આધીન છે. હું તો માધ્યમ છું. હું તો ફળ દેવા માટે મને એક માધ્યમ બનાવ્યો છે. ઈશ્વર કહે ને કે બેટા કર્મ કર, તું કર્મ કર, ફળની ચિંતા તું મત કર.
સત્કર્મ કરીશ ને તો હું મજબૂર થઈ અને દેવા માટે તારી સામે આવી જઈશ. એવું